તમને મારી પાછળ જે સોનાનો ઢગલો છે સોનાનો એ તમને દેખાતો હશે. જોઈ શકો આપણું ઓપનર પર ચાલુ છે અને આપણે અત્યારે જે મેં તમને કીધું તું પડે ને નકર બાપુ હમણાં વારો કાઢે. બાપુ મારતો લાકડી લઈ આવવા દેવા મને પૂછા કચ્યા. અને હજી તો આપણે ખાલી 30% જ આપણે ખેતીનું કામ થયું છે. 30% જ આમાં આપણે મગફળી નાખતા જઈએ આમ આ રીતના તમે જોઈ શકો ને. ભાઈ આ હે મારો ફ્રેન્ડ ને મારા કાયમી વિડીયો જોવે એટલે હે ને ભાઈનું કામકાજ બહુ કરવું ને હવે હરમાઈ ગયો બિચારો કે ઘર ઘણું હાલે થઈ જાય તો કારણ કે એકને એક ટોપિક તો પછી આપણે તો રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા મજામાં? બધા મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો, હસતા ખેલતા રહ્યો અને મોજ મજામાં રહ્યો અને સાથે સાથે જરૂરિયાતમંદોની અને અબોલ જીવોની મદદ હંમેશા કરતા રહ્યો. કારણ કે નાની એવી જિંદગી છે ને કંઈ ભડાકો બોલી જાય. આપણે અત્યારે ફાઇનલી ડાયરેક્ટ આપણે લોકેશન ઉપર આવી ગયા. આપણું જે ઓપનર આપણું જે ખેતર ચાલુ છે ને ત્યાં મગફળીનું આપણું જે કામ ચાલુ છે ને તો ત્યાં આવી ગયા. અને આજે તમને મારી પાછળ જે સોનાનો ઢગલો છે સોનાનો એ તમને દેખાતો હશે. દેખાય ને પાછળ સોનાનો ઢગલો છે તો એ અમારી મહેનત છે, મહેનતનું ફળ છે. એટલે બાધી વર્ગી અને એટલું મામા પાસેથી માન રહેવા દીધું એટલે આપણે ફૂલ ડિટેલ જોઈએ. અને જોઈ શકો આપણું ઓપનર પર ચાલુ છે અને આપણે અત્યારે જે મેં તમને કીધું હતું કે આપણે જે મગફળીનો ભૂકો હોય તે ઘાટવાનું ચાલુ છે અત્યારે. અને ફાઇનલી ધીરે ધીરે આપણું કામ ચાલુ છે. વાંધા જેવું કાંઈ છે નહીં. અને હું તમને આગળ અપડેટ આપતો જ રહું છું પણ કંઈક ન દેવાતી હોય તો મારું માફ કરજો. કારણ કે હું એકલો માણસ થયો અને મારે અહીંયા કરવું પડે ને નકર બાપુ હમણાં વારો કાઢે. બાપુ મારતો લાકડી લઈ આવવા દેવા મને પૂછા કચ્યા વગરના અમે મારે આપલું દેવાઈ જાય એટલે પછી ઓછા વિડીયો ઉતારું તો એવું બધું હાલે છે. અને આ બધા આપણા વાંધા તમને આગળ વિડીયો મેં તમને કીધું. અને આ છે આપણું મેં તમને વિડીયોમાં પાછળ જોયું તમે આપણી મહેનતની કમાણી કે જે આપણે 4-5 મહિના જે આપણે ખેતરમાં મજૂરી કરી તેનું ઇનામ આપણે ભગવાને આપ્યું છે. તો આ એ રીતના આખું ઇનામ છે. અને હજી તો આપણે ખાલી 30% જ આપણે ખેતીનું કામ થયું છે. 30% જ આપણે હજી કામ કર્યું છે. મગફળીનું જે નીકળ્યું છે તો 30% જ સોનાનો ઢગલો છે. હજી તો આપણે ઘણું બધું બાકી છે. મેં કીધું આજ તમને અપડેટ આપી દઉં અને આપણો સોનાનો ઢગલો બતાવી દઉં તો એ રીતના છે. અને હજી આપણું ધીરે ધીરે કામ ચાલુ છે અને ઢગલો પણ બહુ સારો થતો જાય છે, મોટો થાય છે. હજી આપણે 30% જ આપણું કામ નીકળ્યું છે. અને આપણે બાગડતા આપણી ગાડી હાંકીએ છીએ. એ કાંઈ ઉપાધિ જેવું છે નહીં. હવે લગભગ આપણે સગાઈ ના કે ઘરઘણાના થઈ જાય લગ્નના આપણે જોવું પડશે. એ તો આપણે બીજી મોહમમાંથી લઈ લેવું. તો આ રીતનું આપણે આખું પ્રોસેસિંગ રાખ્યું છે કે ઉપર ચડી અને ઢગલામાં આપણે મગફળી નાખતા જઈએ આમ આ રીતના તમે જોઈ શકો. કારણ કે આ ઉપર ઢગલો કરતા જઈએ ને તો હું હરખું હમાઈ જાય. નકર આ છે ને બહુ પકતો થાય છે ને તો એના કરતાં પાછું આપણે હરખું કરી નહીં શકીએ. એટલે એના માટે થઈ અને આખો ઢગલો તમે જોઈ શકો કેવી રીતના છે શું છે. અને આપણે જો આ ઉપર ચડીને નાખે છે. હા ભાઈ તારું નામ શું છે? લખન. ભાઈ આ હે મારો ફ્રેન્ડ ને મારા કાયમી વિડીયો જોવે એટલે હે ને ભાઈનું કામકાજ બહુ સારું છે. પણ માનનાજી હે ને આપણું સેટિંગ કરવાનું છે લગ્નનું કરવું ને હવે હરમાઈ ગયો બિચારો કે ઘર ઘણું હાલે થઈ જાય તો હરમાઈ ગયો બિચારો. કાં ઓલા નવા વાંઢારિયા બિચારા ઝીણા અને હરમાઈ જાય. એટલે આ રીતનું આપણે આખું કામ ચાલે તમે જોઈ શકો. માણસો આપણા કામ હાલે છે. અને હજી આપણે ખાલી 30% જ કામ નીકળ્યું છે તમે જોઈ શકો ખેતરોમાં. હજી આપણે ઢગલા પડ્યા છે એટલે બધા જ કાઢવાના છે અને બહુ જાજુ કામ હજી બાકી છે. પણ આ મેં કીધું આજ તમને અપડેટ આપી દઉં. આપણે 2-3 દિવસ 4 દિવસ ઓપનર ચલાવીએ છીએ. તમે કહેતા હશે કે મગફળી જાય છે ક્યાં? આપણે બેસવા નથી જતી પણ બધી અહીંયા ઢગલો થાય છે. આજ મેં કીધું આજ તમને બધાને બતાવી દઉં. તો આ રીતનું બધું છે ને આગળ તમને હું અપડેટ આપ્યા રાખું અને પ્રોસેસ આપણે ધીરે ચાલુ રાખીએ. એટલે એ રીતના બધું કામકાજ ચાલુ છે. કાંઈ ઉપાધિ જેવું છે નહીં. અને આપણા વાંઢા મિત્રો પર ધબધબાટી કામ ચાલુ કરે છે, સારું કરે છે. એટલે આ રીતનું તમે જોઈ શકો
હવે ઘણી વાર આપણે કામ કરી લઈએ પછી તમને આગળનો અપડેટ આપતો રહો, બરોબર? મોજ મજા કરાતો રહો, કારણ કે એકને એક ટોપિક પર પછી આપણે આખો વિડીયો પૂરો કરી દઉં તમને મજા નહીં આવે. એટલે ઘણું બધું આપણે કરવાનું છે ને. બાપુ તો દેખી ગયો ને, તો લાકડી લઈને આવશે ફટાફટ આપણે ધીરે ધીરે ચાલુ રાખીએ ને આગળ તમને અપડેટ આપ્યા રાખો, બરોબર? એટલે એ રીતે બધું છે.